કે શું કહેવાલા આજે છે 9 ઓગસ્ટ અને આજે છે શુક્રવાર, એટલે આજે સનસેક્સની તો એક્સપાયરી હતી, પણ આપણે એક સનસેક્સમાં ટ્રેડ ન લીધો, બેંક નિફ્ટીનો ટ્રેડ લીધો છે. જોઈ શકો છો અત્યારે તો આપણું 118નો એસએલ છે અને અત્યારે તો બાઇંગ પ્રાઇસ તો નજીક જ ચાલી રહ્યું છે. આમ આપણું માર્કેટ સાઇડ વેસ્ટ જાજુ માર્કેટ છે, એટલે આજે એક જ ટ્રેડ લેશી. જો આમાં આપણું એસએલ હિટ થઈ જશે તો પછી આજે આપણે કંઈ ટ્રેડિંગ નહીં કરી, કારણ કે આવા સાઇડ વેસ્ટ માર્કેટમાં એસએલ જ આપણા હિટ થઈ જાય. તમે જોઈ શકો છો નાની નાની કેન્ડલું આજે બંને સવારે કહેવા ખુલ્લું અને એ જ કેન્ડલમાં અત્યારે માર્કેટ છે. ઓલરેડી જોઈ શકો છો અત્યારે કોસ્ટ ટુ કોસ્ટ જ આપણો ભાવ હાલે છે. આજે આપણે ફૂલ બેકના સેટઅપ પ્રમાણે 0.5ના લેવલેથી ફૂલ બેક મળ્યો છે, એને સેટઅપ પ્રમાણે આપણે ટ્રેડ લીધો છે. જોઈએ આપણો ટાર્ગેટ આવે છે કે પછી આપણો એસએલ હિટ થાય છે, જોઈએ. આવા માર્કેટમાં આપણે જાજીવાર આપણા ટ્રેડને હોલ્ડ કરતાં શીખી તો જ આપણે મોટો પ્રોફિટ લઈ શકીએ, કારણ કે આપણે નાનો પ્રોફિટ લઈને નીકળી જાય અને આપણો મોટો ટાર્ગેટ આપણાથી મિસ થઈ જાય છે. અત્યારે તમે જોઈ શકો છો આપણો કોસ્ટ ટુ કોસ્ટ જ પ્રોફિટ હાલે છે. અત્યારે ઓલમોસ્ટ 100-150 રૂપિયા સુધીનો પ્રોફિટ દેખાય છે, પણ હવે આપણે આપણો નાનો પ્રોફિટ નહીં લઈએ, હવે એટલે પ્રોફિટ તો મોટો જ લેશે. જોઈ શકો છો આપણને 180 સુધીનો પણ પ્રોફિટ દેખાય છે, પણ આ નાનો પ્રોફિટ આપણે બુક કરવાનો થતો નથી. આપણે કેટલા ટ્રેડ એવા હશે કે આપણે મોટા જે ટાર્ગેટ હતા આપણાથી મિસ થઈ ગયા, આપણે નાના પ્રોફિટમાં જ ઊભા થઈ ગયા. એટલે જોઈએ અત્યારે તો કોસ્ટ ટુ કોસ્ટ જ હોલ્ડ કરશી. આપણા જો 138 ઉપર ક્લોઝિંગ મળશે ને કેન્ડલનું તો આપણને ટાર્ગેટ મળવાના ચાન્સીસ છે, દેખાય છે, કારણ કે 138 રજિસ્ટન્સ જો ફેસ કરે છે ત્યાંથી વારંવાર નીચે આવી જાય છે ભાવ આપણો. એટલે જોઈએ અહીંયા તો અહીંયા ચાલે છે. ઓકે, અત્યારે તમે જોઈ શકો છો ઉપરથી પણ 0.5નું લેવલ આવે છે, એટલે આ અહીંયા હોલ્ડ કરે છે માર્કેટ. એટલે આ કેન્ડલના લોન નીચે જશે ને એટલે આપણે આપણો એસએલને કોસ્ટ ટુ કોસ્ટ લગાડી દેશી, કારણ કે હવે આપણે લોસ લેવાનો થતો નથી, કારણ કે 0.5નું લેવલ છે એનું સવારે માર્કેટ પડ્યું હતું, એટલે અહીંયાથી માર્કેટ પડી શકે છે. ઓકે, એટલે આપણે જોઈ શકો અત્યારે તો કોસ્ટ ટુ કોસ્ટ અને આપણે એસએલ પણ કોસ્ટ ટુ કોસ્ટ રાખી દેશી. બાઇંગ પ્રાઇસ નજીક જ, આમાં આપણને લોસ નહીં થાય એટલી હવે આપણને ખબર પડી જાય છે. જાજો લોસ નહીં થાય. બાઇંગ પ્રાઇસ 126ની છે, 125નો આપણો એસએલ છે. જોઈએ આપણું એસએલ હિટ થાય છે કે પછી અહીંયાથી ટાર્ગેટ આવે છે. અત્યારે તો સાઇડ વેઝ જ છે, એટલે જોઈ શકો છો કોસ્ટ ટુ કોસ્ટ જ હાલે છે આપણો ભાવ. જોઈએ ઓકે, આપણો કોસ્ટ ટુ કોસ્ટ પ્રોફિટ બધો ખાલી થઈ ગયો છે અને આપણે એસએલ તરફ માર્કેટ જઈ રહ્યું છે. એટલે જોઈએ આપણો એસએલ હિટ થશે તો નીકળી જશે. ઓકે, આપણો આજનો એસએલ હિટ થઈ ગયો, એટલે આજે 15 રૂપિયાનો ખાલી લોસ થયો છે, કારણ કે આવો ભાવ આપણે એસએલ રાખ્યો. તમારો કેવો ટ્રેડ છે એ કમેન્ટમાં કહેજો. જય શ્રી કૃષ્ણ.